દ્વારકાધીશ મિત્રો 365 દિવસ લગીનો આજે આપણો દિવસ છે 67મો મજા નાસ્તો કરીને હું નીકળી ગયો કોલેજ જવા માટે અને બાપુ ગાડી લઈને નીકળી ગયા કાલાવડ જવા માટે. ભાઈ આજે તો ઠંડી બહુ હતી પછી બાપુ કાલાવડાવીને ઇકોમાં બેસીને નીકળી ગયા કોલેજે જવા માટે. કોલેજની અંદર ગયા પેલા બાપુ લઈ લીધો ચાનો કપ ને બાપુ આવી ગયા હતા કોલેજની બારે જ. કોલેજ પોગતા બાજવાનું થઈ ગયું ને જો આખો રૂમાલ પર નાખ્યો લોહી માથામાંથી નીકળતું. પછી અમે કોલેજના લેક્ચર પતી બધા અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે. અમે આવી ગયા હતા ક્રિસ્ટલ મોલે. આજે ઘણા ટાઈમ પછી હું ક્રિસ્ટલ મોલે આવ્યો હતો સામાન લેવા. ઘણા ટાઈમ પછી સામાન લઈને હું આવી ગયો તો એજી ચોકે અને એજી ચોકેથી ઇકોમાં બેસીને હું નીકળી ગયો તો ઘરે જવા માટે. જોઈ લ્યો અહીંયા પેટ્રોલ પંપ અમે પેટ્રોલ પુરાવતા હતા. પેટ્રોલ નહીં એટલે આમાં તો ગેસ આવે કા આમાં ગેસ પૂરો થયો પછી હું આવી ગયો તો કાલાવડના સાગર કોમ્પ્લેક્સમાં આપણો સામાન લેવા અને પછી હું નીકળી ગયો ઘરે જવા માટે. આજે તો બાપુએ ફૂલ ટાંકી કરાવ્યું પેટ્રોલની. જોઈ લ્યો તમને દેખાય ફૂલ ટાંકી કરાવ્યું. બાપુ આવી ગયા હતા ઘરે ના તો ગયા દઈએ યાર જોઈ લ્યો. અને વચ્ચે આપણે બનાવ્યો તો આજે ચા બનાવી ઠામણા બામણા કરી નાખ્યા. તમારા ભાઈને બધું આવડે. જો ઠામણા બામણા બધે કરી નાખ્યા. તમારા ભાઈને બધું આવડે. શાક રોટલી બધું. સારી છોકરી જડે તો મજા આવે. સારી એવું છોકરીને જાય છે આપણને બધું આવડે. બધું હું કરીશ બધું. જા હવે કોઈ સારી છોકરીઓ બતાવો કોઈ. સર્ચિંગ હવે હોઈ જાય શાંતિથી. પછી હું નીકળી ગયો તો કાલાવડ બાપા હાટું દવા લેવા માટે. કાલાવડથી દવા બવા લઈને અમે આવતા રહ્યા. પછી બાપુ આવી ગયા હતા ઘરે. જોઈ લ્યો રાતના વાગી ગયા છે 12 અને અત્યારે ઠેઠાજી જો કામ બાદ કરીને હજી અત્યારે સુવાનો મોકો જડ્યો હોય એટલે હવે હોઈ જાય છે. હવે મળીશું 9 મિનિટ બ્લોગ સાથે. ત્યાં લગી બધાને જય દ્વારકાધીશ.